નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર નવજીવનના પ્રશાંત દયાલ અત્યારે છે. આજે ચર્ચા કરવી છે કે ભારતીય જનતા પાર્ટી જે 700 જેટલી સીટ ઉપર અત્યારે બિનહરીફ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થવાની ક્યાંક ને ક્યાંક હોડ પણ લાગેલી છે. દાદા, તમારી પાસેથી સમજવું છે મારે કે પહેલી વાર કદાચ હું જેટલી સમજતી થઈ અને મારા જર્નલિઝમમાં લગભગ 25 વર્ષ થયા, પહેલી વાર મેં જોયું કે આ રીતે સામ દામ દંડ ભેદ બધું જ વાપરીને ભારતીય જનતા પાર્ટીમાં બિનહરીફ થવાની હોડ લાગી છે. એની પાછળનું કારણ શું છે? તમને શું લાગે છે? પહેલા તો એવું છે ગોપી કે આ એક નવી પદ્ધતિ છે. પદ્ધતિઓ દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બદલતી રહે છે. આપણે પાછળની ચૂંટણીઓ તરફ જઈએ તો પાછળની ચૂંટણીઓમાં પણ બિનહરીફ તો થતા હતા છે. ઉમેદવારોને ફોર્મ વિડ્રો કરાવતા પછી લોકસભાની ચૂંટણી હોય તો સુરતની લોકસભાની ચૂંટણીમાં પણ એવું થયું છે કે ભાજપ બિનહરીફ થાય. આ કંઈ નવું નથી. સવાલ એટલો છે કે આ વખતે આનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 700 બેઠકો બિનહરીફ થઈ જાય. હવે તારો સવાલ એવો છે કે કેમ આવું થયું? તો કોઈ પણ પક્ષ લાંબો સમય સુધી સત્તામાં રહે એટલે એન્ટી ઇન્કમ્બન્સી તો આવવાની છે, જેની શરૂઆત થઈ ગઈ છે. પાર્ટીને પોતાને પણ ખબર છે. એટલે આપણે કંઈ બહુ રોકેટ સાયન્સ કોઈને સમજાવી રહ્યા નથી, પણ પાર્ટીને પોતાને પણ ખબર છે કે નારાજગીનું સ્તર લોકોનું અને કાર્યકરોનું બંનેનું છે. કાર્યકર પણ નારાજ છે, કારણ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં શેતરંજી પાથરતા હતા એ આજે શેતરંજી જ પાથરે છે, અને કોંગ્રેસમાંથી આવેલા લોકો આજે મંચ ઉપર બેસે છે. તો પાર્ટીના કાર્યકરના ક્યાંક ને ક્યાંક ખટકે છે. હવે સવાલ એવો છે કે પાછળની જે પદ્ધતિ હતી કેવી હતી? તો કોંગ્રેસ જ્યાં ઉમેદવાર ઊભા રાખે, એટલે સામાન્ય રીતે એવું થાય, કોંગ્રેસ ઊભા રાખે એની સામે ભારતીય જનતા પાર્ટી એવું કરતી હતી કે બીજા 10 અપક્ષને ઊભા કરી દેતી હતી. એટલે કોંગ્રેસના જે મતો છે એનું વિભાજન થતું હતું. આ વખતે એ પદ્ધતિ એટલા માટે બદલવી પડી કે આમ આદમી પાર્ટી મોટી સંખ્યામાં આવી છે. એટલે ભાજપ એવું માનતું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડે એટલે બંને મતોનું વિભાજન થાય ને આપણને ફાયદો થાય. પણ આ વખતે ડર એવો છે કે કોંગ્રેસ જીતી જાય, કે આમ આદમી પાર્ટી જીતી જાય ને આપણે હારી જઈએ. એ ડર ઊભો થયો. સામાન્ય રીતે ત્રિપાખીયો જંગ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હતો, પણ આ વખતે એમનું ગણિત એવું કે છે કે ત્રિપાખીયો જંગ થાય તો આપણને નુકસાન જશે. એટલે ત્રિપાખીયો જંગ એમને ફાયદામાં દેખાતો નથી. હવે ફાયદામાં દેખાતો નથી તો ઉમેદવારો ઘટાડો, સામે કોઈ ઉમેદવાર જ ન રહે, તો ક્યાંક ડરથી, ક્યાંક સંબંધથી, ક્યાંક પૈસાથી, ક્યાંક પોલીસથી જે કંઈ કરવું પડ્યું. 700 બેઠકો બિનહરીફ થવી એટલે મોટી બાબત છે. તો આ ડરમાં થયેલું છે. તમે કહી રહ્યા છો ડરમાં થયેલું છે. પોલીસ પણ આ વખતે ખૂબ એક્ટિવ હતી. એટલે તમે તમારી લાઈફમાં આવો કોઈ પહેલા કિસ્સો જોયેલો છે આટલા વર્ષના જર્નલિઝમ? પોલીસ તો છે ને તોફાન જોઈને કે પવન જોઈને શળ બદલતી હોય છે, અને પોલીસ સત્તાની સાથે રહેતી હોય છે. હું તો વાત કરીશ કે રાધનપુરની ચૂંટણી હતી જ્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા અને ધારાસભ્ય નહોતા, માટે એમને ચૂંટાવવું અનિવાર્ય હતું. એ રાધનપુરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અત્યારે જે આપણા અધ્યક્ષ છે શંકર ચૌધરી ભાજપના ઉમેદવાર હતા, અને શંકરસિંહ વાઘેલાએ રાધનપુરને બિહાર બનાવી દીધું હતું પોલીસનો ઉપયોગ કરીને. એટલે પોલીસ હોય કે કલેક્ટર હોય બધા જ એમના ઈશારે કામ કરતા હતા. એટલે કે નવું નથી. ખાલી ભારતીય જનતા પાર્ટીના આ 30 વર્ષના શાસનકાળની અંદર લાર્જ સ્કેલમાં પોલીસનો ઉપયોગ થયો છે, અને પોલીસે પોતાનો ઉપયોગ થવા દીધો છે. કોઈ પણ સત્તાધારી પક્ષને તો ગમે છે, પણ બહુ મોટી સંખ્યામાં આ વખતે પોલીસનો ઉપયોગ કર્યો. વિરોધીઓ ઉપર કેસ કરાવવામાં, વિરોધીઓને ડરાવવામાં, ઉમેદવારી પાછી ખેંચાવવામાં પોલીસનો ઉપયોગ ભરપૂર થયો છે. પણ આનું પરિણામ શું આવી શકે? કારણ કે એ વખતે તમે જોયું છે, અને તમે તો એ ચીમનભાઈ વાળો સમય પણ જોયો છે કે જ્યારે પોલીસનો ભરપૂર ઉપયોગ થતો. જનતા આને સ્વીકારે છે કે પોલીસનો ઉપયોગ થાય છે? લોકોને બહુ ફરક નથી પડતો, કારણ કે લોકોને તો પરિણામથી નિસ્બત હોય છે. અને સામાન્ય રીતે એવું છે કે આપણા દેશની અંદર 50% લોકો તો મત આપતા નથી. હવે 50%ની અંદર 50% લોકો જે મતદાન કરે છે એના આધારે આપણે ભવિષ્ય નક્કી કરતા હોઈએ છીએ. અને આપણી ત્યાં હજી પણ પેલી ભક્તિ છે. એટલે હું ભક્તિ શબ્દ બંને તરફ વાપરું છું કે ત્રણેય તરફ વાપરું છું. તો આપણે કે ઉમેદવારને જોઈને કે એજન્ડાને જોઈને કે પ્રશ્નને જોઈને કેમ મત આપીએ છીએ? મારી જ્ઞાતિનો કોણ છે, મારા સમાજનો કોણ છે,
અથવા કોણ હિન્દુ તરફી છે, કોણ હિન્દુ વિરોધી છે, આ ક્રાઇટેરિયાથી મારા બાળકને સ્કૂલમાં કોણ ભણાવશે, મારા મા બાપને કોણ સારવાર આપશે, એવા મુદ્દા ઉપર હું થોડો મત આપું છું. સાચી વાત છે. તો સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂત જે રીતના પરેશાન છે, દર વર્ષે એને કોઈક ને કોઈક નુકસાન થાય છે અને સરકાર એને મદદ નથી કરી શકતી અથવા નથી કરતી, તો ભારતીય જનતા પાર્ટીનું શાસન જવું જોઈએ ને. નથી જતું. કેમ? તો આપણે આપણા પ્રશ્ન માટે જાગૃત નથી. આપણે જુદી રીતના આખી વ્યવસ્થાને જોઈએ છે. મને એવું લાગે છે કે હું કોળી છું ને કોળી ધારાસભ્ય આવશે તો મારું કલ્યાણ થશે. વાત સાચી છે. હું જૈન છું અને હર્ષ સંઘવી જૈન છે તો અમને ફાયદો થશે, એવું નથી થતું. માત્ર દરેક નેતા પોતાની કોમનો ઉપયોગ ગાંધીનગર સુધી કે દિલ્હી સુધી જવામાં જ કરે છે, પછી એને પોતાનો સમાજ યાદ આવતો નથી, પોતાના લોકો યાદ આવતા નથી, એની પીડાની એને પડી હોતી નથી. પણ એટલે દાદા, કારણ કે જે રીતે આ વખતે ચૂંટણીની અંદર પોલીસનો ઉપયોગ થયો અને બધું જ થયું, કોંગ્રેસે ખુલીને પહેલીવાર સામે આવી અને કોંગ્રેસ એઝ અ વિપક્ષ તરીકે તમને શું લાગે છે કે એ ખરેખર લોકોના મુદ્દા લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે ખરી? કોંગ્રેસની સમસ્યા એવી છે કે કોંગ્રેસ છે ને 5 વર્ષ સૂઈ જાય છે. એ સરકારી ઓફિસ છે ભારત સરકારની, જ્યાં ઈદની પણ રજા હોય છે, સેકન્ડ અને ફોર્થ સેટરડેની પણ રજા હોય છે, રવિવારની પણ રજા હોય છે, ગાંધી જયંતિની પણ રજા હોય છે, બાબા સાહેબ આંબેડકરની પણ રજા હોય છે. એ સરકારની જેટલી રજાઓ છે બધી જ રજા એ પાળે છે અને 10 થી 6 જ ખુલે છે. એની સામે ભારતીય જનતા પાર્ટીનું કમલમ 24 કલાક ચાલુ રહે છે. એ કોર્પોરેટ ઓફિસની જેમ એ લોકો કામ કરે છે. હું એટલા માટે કોઈ એમને સત્તા ઉપર રહેવાનો અધિકાર, કે 5 વર્ષ કામ તો કરે છે, તમને ગમે ન ગમે, કે ભલે પોતાના માટે પાર્ટી ચલાવતા હોય. તો કોંગ્રેસ ઇલેક્શન આવે ત્યારે જાગે છે, બાકીના દિવસોમાં એમની સ્ત્રી પણ બગડતી નથી. તો આવી રીતના કોઈ પણ રાજકીય પક્ષ ન ચાલે. અને ભાજપે લાઠીઓ ખાધી છે પોલીસની, માટે સત્તા ઉપર છે. સંઘર્ષ વગર સત્તા ન મળે. આ લોકો એસી ગાડીમાં આવે છે ને એસી ચેમ્બરમાં બેસે છે, તો કેવી રીતના એમને કોઈ સત્તા આપશે? અને કેવી રીતના લોકોને એવું લાગશે કે અમારી પાર્ટી છે, કે અમારી વાત કરે છે? આ તો જે એના કમિટેડ વોટર્સ છે એના કારણે પણ આટલી બેઠક મળે છે. પણ પેઢી બદલાશે તો કમિટેડ વોટર પણ જતા રહેશે એમના હાથમાંથી. ખરેખર તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે આખું અત્યારનું નેટવર્ક ચાલી રહ્યું છે, શું કારણ કે એ સમયે આપણે જોયું છે કે જ્યારે અમિત શાહ મુખ્ય ભૂમિકામાં રહેતા અને અમિત શાહ એક સાથે 15 કેન્ડિડેટને અપક્ષમાં ઊભા રખાવી દેતા અને કોંગ્રેસ હારી જતી. આ જે આખી સિસ્ટમ હતી, આ નવી એક સિસ્ટમ આવી બિનહરીફવાળી. શું આ વાત અમિતભાઈ અને નરેન્દ્રભાઈને ખબર હશે? અહીંયા નરેન્દ્રભાઈ કે અમિતભાઈ વગર પાંદડું પણ હલતું નથી. વાત સાચી છે. બરાબર છે. અને કઈ તરફ માથું રાખીને સૂઈ જવું હર્ષભાઈએ, એ પણ અમિતભાઈ નક્કી કરે છે. તો પછી આટલું બધું થોડું કે અમિતભાઈ કે નરેન્દ્રભાઈની ઈચ્છા વગર કે પૂછ્યા વગર થતું હોય, અથવા ત્યાંથી જ બ્લુ પ્રિન્ટ આવી હોય, ખાલી અમલ જ અહીંયા કરવાનો હોય, એવું પણ બને ને. તને એવો પ્રશ્ન થશે હું ભૂપેન્દ્રભાઈનું નામ કેમ નથી બોલતો અને હર્ષભાઈનું નામ જ કેમ બોલ્યો, તો એ પણ કહી દઉં કે અત્યારે હર્ષભાઈ જે ડેપ્યુટી સીએમની સાઇટ છે ને એની પર જજે તું, અને હર્ષભાઈનો જે સરકારી નંબર બતાડ્યો છે એને ટ્રુ કોલરમાં નાખજે, તો ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ટ્રુ કોલર એવું બતાડે છે. અચ્છા, આ નવી વાત છે. તો છે ચીફ મિનિસ્ટર, અત્યારે ડિફેક્ટો ચીફ મિનિસ્ટર કહીશું. એમની ઈચ્છા તો કોઈની પણ હોય. મને પણ કાલે એવું જ થાય કે મને સીએમ બનાવે તો મજા આવે, હર્ષભાઈને થાય કે ખોટું નથી. પણ અત્યારે હર્ષભાઈ આખો ભાર લઈને ફરે છે કે ગુજરાત ભાજપમાં કે ગુજરાત સરકાર જે ચાલી રહી છે એ એમના કારણે ચાલી રહી છે. અને આપણે પેલા ભલા દાદા છે, જે દાદા ભગવાનની અસીમ કૃપા કેવી રીતના ગુજરાત પર રહે એના માટે પ્રયત્ન કરે છે. બંનેના રસ્તા અલગ છે. વાત સાચી છે. પણ આ તોડફોડ વાળું તો એટલું નક્કી કે એ તોડફોડ વાળું રાજકારણ છે ને એ ભૂપેન્દ્રભાઈ કરે પણ નહીં ને એમને આવડે પણ નહીં. એ વાત સાચી છે. આમ તો હર્ષભાઈ જે છે અહિંસા પરમો ધર્મમાં માને છે, પણ અહીંયા કંઈક જુદું થઈ રહ્યું છે. એટલે કારણ કે મારે એ બી સમજવું છે કે ખરેખર પોલીસને ક્યારેય ડર નથી લાગી રહ્યો કે ભાઈ આટલું બધું ખોટું કરીશું કંઈક. ઘણા બધા જગ્યાએ તો કોંગ્રેસના જે ઉમેદવાર છે એ ઉમેદવારનું કિડનેપિંગ થઈ ગયું. એ લોકોને
બકાયદા પોલીસ લઈને આવી રહી છે નામાંકન પાછું ખેંચવા માટે, તો પોલીસને ક્યારેય ડર નથી લાગી રહ્યો કે ગોપી, શું મારા થશે? દીકરાની ઉંમર છે ને 30 વર્ષ છે. હા, એને એક જ પાર્ટીનું શાસન જોયું છે, મેં પણ એક જ જોઈ છે. બરાબર છે. હા, એ તું તો જન્મી ત્યારે બીજી પાર્ટીનું હા, ત્યારે શાસન બીજી હતું. પણ હું સમજતી નહોતી. મારા દીકરાએ તો જન્મ પછી બીજી પાર્ટી જ જોઈ નથી. તો 30 વર્ષ પહેલા જે આ ફોર્સમાં આવ્યો, એ પછી રેવન્યુમાં આવ્યો કે આરએનબીમાં આવ્યો કે પોલીસમાં આવ્યો, એણે એક જ પાર્ટીનું શાસન જોયું છે. અને એમને પણ એવું લાગે છે કોંગ્રેસની નબળાઈના કારણે કે કોઈ દિવસ આમનું શાસન જશે ને, આ ચિરકાલીન શાસન છે, સૂર્ય અને ચંદ્ર નહીં આથમે ત્યાં સુધી આ લોકો રહેશે એવું એ માને છે. એટલે પછી એમને બીક કોની લાગે? કોઈ પણ સરકારી અમલદારને બીક ત્યારે લાગે કે શાસન બદલાશે તો હું મુશ્કેલીમાં આવીશ ખોટું કરવાથી. તો એમને ખબર છે કે શાસન નથી બદલાવાનું, એટલે પછી એ ખોટામાં હિસ્સેદારી કરે છે. પણ એ ખોટામાં જેટલી હિસ્સેદારી કરી રહ્યા છે સાથે કારણ કે જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી, કારણ કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા હંમેશા એક ડાયલોગ બોલે છે, આમ તો હું એને ડાયલોગ જ કહું છું કે અમારું શાસન આવશે ને ત્યારે બધા જ અધિકારીઓને બતાડી દઈશું. એ વાત સાચી છે. એમનું સ્વપ્ન છે, કોઈ પણ રાજકીય પક્ષનું હોય એ સ્વપ્ન બરાબર છે, આવશે ત્યારે આવશે. અત્યારે અધિકારીઓ તેવું માને છે ને કે નહીં જ આવે એ લોકો, તો શું કામ ડરવું જોઈએ? પણ કેમ કે જનતા નથી જોઈ રહી, જનતાને ફરક જ નથી પડતો કે જનતા આ બધી વસ્તુને ડાયજેસ્ટ નથી કરી શકતી. કારણ કે તમે તો એ શાસન જોયું છે કે જ્યારે ₹1 વધે ને તો અશોક ભટ્ટ લાલટેન લઈને નીકળી પડતા હતા અને પ્રોટેસ્ટ કરતા હતા. અત્યારે જનતાને ફરક નથી પડતો. કેમ નથી પડતો? સવાલ એવો હોવો જોઈએ. હા, જ્યારે અશોકભાઈ વીજળીના બિલમાં ₹1 વધારો થાય કે તેલના ડબ્બામાં ₹5 વધારો થાય તો ફાનસ સરઘસ કે ડબ્બા સરઘસ એ કાઢતા હતા અને લોકો જોડાતા હતા. પણ ત્યારે મારા ઘરમાં છે ને લાઈફબોય સાબુ આવતો હતો અને અમે ઘરમાં 4 લોકો હતા, એક જ લાઈફબોયથી નહાતા હતા. આજે પણ અમે 4 લોકો જ છીએ. દરેકનો સાબુ અલગ છે, દરેકનું શેમ્પૂ અલગ છે, દરેકનું ફેસવોશ અલગ છે, દરેકના સ્કૂટર અલગ છે, દરેકનો ફોન અલગ છે. તો તમે ફસાઈ ગયા ખોટી વસ્તુઓમાં, તમને તમારા પ્રશ્નની નથી પડી. કોઈ પણ રાજકારણીને, કોઈ પણ નેતાને, હું ભાજપ નથી કહેતો, કોઈ પણ શાસક માટે આ બહુ સારી સ્થિતિ છે. તમને ધુરંધરની ટિકિટ ₹500 ની હોય તો ફેર નથી પડતો, બરાબર છે? તમને મજા આવે છે આ જીવવામાં, તો આપણે કોઈ વાત જ નથી કરતો આપણા પ્રશ્નની. નાગરિક તરીકે આપણને આપણા પ્રશ્નની જ ચિંતા નથી. તો આ સ્થિતિ થાય આપણી. હજી આના કરતાં પણ ખરાબ થાય કોઈ પણ શાસક આવે. એટલે જનતા અત્યારે નહીં, જવાબદાર તો પ્રજા જ છે ને. આપણે કોઈ શાસનને શું કામ દોષ આપીએ કે શાસક ખરાબ છે? પ્રજા સવાલ નથી પૂછતી, એ તને મત આપ્યો છે ભાઈ, કેમ મારું આ કામ નથી થતું? આપણે મત આપીએ છીએ ત્યારે પાછું પેલું જ્ઞાતિ જોઈએ છે, જાતિ જોઈએ છે, ધર્મ જોઈએ છે, સલીમ અને સુરેશ જોઈએ છે, અને આપણે અટવાઈ જઈએ છીએ. યુસીસી આવશે તો કોઈ નાગરિક એવું નથી પૂછતો કે મારી જિંદગીમાં શું ફાયદો થશે, મારા દેશને શું ફાયદો થશે, સલીમ અને સુરેશથી મને શું. અને સલીમ અને સુરેશની વાત તો હવે સરકારે ના કરવી જોઈએ, શરમ આવી જોઈએ. 30 વર્ષથી તમારું શાસન છે. જો કોઈ સલીમ સુરેશ બની ગયો તો તમે 30 વર્ષ શું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી ગયા હતા? તમારી પાસે મુદ્દા નથી એટલે તમે આ મુદ્દા, અને લોકો આપણે આ મુદ્દા પકડી લે છે. હા, કે ભાજપ જશે ને તો મિયા મારી નાખશે. અત્યારે લોકોમાં આ પરસેપ્શન છે. સોમનાથ મંદિર ઉપર 17 વખત હુમલા થયા તો ભારત ઊભું થયું. ભારત આટલું નબળું છે કે કોઈ સલીમાઈને આપણને ડરાવી જાય, ધમકાઈ જાય ને આપણે ડરીને બેસી જઈએ? તો આમને તો આ ડર બતાડવો છે. આ મારો સોમનાથ બેઠો છે, જો 17 હુમલા થયા પછી પણ હલ્યો નથી. તો આ તો ડરપોક લોકો છે ને, જે ડરેલા હોય ને બીજાને ડરાવતા હોય છે. વાત સાચી છે. આ ડર કેરી ફોરવર્ડ કરે છે. બરાબર? કારણ કે ઘણી બધી વખત આ દેશની અંદર 15% મુસલમાન છે, 85% હિન્દુ છે. કેવી રીતના મારી શકે મને સમજાવો? 15% લોકો 85%ને કેવી રીતના મારી શકે? ખાલી 85% લોકો ચાલતા નીકળે તો 15% કચરાઈ જાય, સ્ટેમ્પેડમાં મરી જાય. તો આ ડર બતાડે છે. અને આપણને આ ડરથી આપણે એવું કહીએ છીએ કે ના ના આ છે ને તો આ છે. તો ભાજપ નહોતું, એની પહેલાં હિન્દુ મરી ગયા હતા, બધા કબ્રસ્તાનમાં હતા. અચાનક હિન્દુઓ જાગ્યા.
ભારતનો જન્મ 2014માં જ થયો છે. 14 પહેલા ભારત નહોતું. તો ડરવું છે, મને મજા આવે છે, મને ડરાવવાની મજા આવે છે, મને ડરવાની મજા આવે છે. એટલે લોકો ડરી રહ્યા છે. લોકો ડરી રહ્યા છે એટલે લોકો એને પડી નથી. હમ. કોઈ પણ શાસક આવે, હું તો એવું કહું છું કે કાલે કોંગ્રેસનું શાસન આવે તોય પ્રજા આવી જ રહેવાની છે. બરાબર છે. આપણે ખાલી પાનના ગલ્લે મસળતા ઈરાનની ચર્ચા કરીએ છીએ કે ખાડી ક્યારે ખુલશે ને ટ્રમ્પે શું કરવું જોઈએ. હા. અલા ભાઈ, તું તારો મત આપને. ટ્રમ્પ તેલ સાચી પીવા છે. ગયો, આપણે એની ચિંતા નથી કરતા. હા. તને તારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે તને ખબર છે? ના, મને નામ નથી ખબર. મને પણ નથી ખબર. તો આ કેટલી કમનસીબી છે તારી ને મારી. વાત સાચી છે. તો પછી તો પણ આપણે ડિસ્કશન કરીએ છીએ કે હમ. હવે આ 700 નું શું થશે, લોકશાહી મરી ગઈ ને આ બધું. હમ. આપણને આપણો કોર્પોરેટરે નથી ખબર. તો આપણે પણ એવી જ પ્રજા છીએ, આપણે હા. એમાંથી જ આવનારા લોકો છીએ કે આપણને આપણા નેતાના કોર્પોરેશનના પ્રશ્નોને આપણને નથી ખબર. હમ. અત્યારે આપણે આવતા હતા, એક જગ્યાએ જેસીબી ચાલતું હતું, આપણે કોર્પોરેશનના કોઈ અધિકારીને ફોન કર્યો કે ભાઈ દિવસે શું કામ કરો, આ કામ રાત્રે પણ થઈ શકે એવું હતું. હા. આપણે આમ યુ ટર્ન લઈને ભાઈ રસ્તો બદલી નાખીએ છીએ. પ્રશ્ન તો છે જ, હમ. આપણે રસ્તો બદલી નાખીએ છીએ. આપણને એવું નથી આ પ્રશ્ન ના હોવો જોઈએ. તો આ આપણી માનસિકતા છે. કેમ કે ઘણા બધા લોકો આપણને સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ લખતા હોય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે સત્તા પક્ષ ભાજપ આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. પણ ઘણા વર્ષોથી જોઉં છું, એટલે હું ઘણા બધા લોકોને એવું કહું પણ છું કે છેલ્લે બટન તો આપણે ત્યાં જ દબાઈએ છીએ. હા, બરાબર છે. અમારે ત્યાં એક બેન આવે છે જે અમારી સંભાળ રાખે છે. હમ. બરાબર. એ બહુ સમસ્યાની વાત કરે. પછી હું એમને પૂછું કે મત ક્યાં આપ્યો, તો હસવા લાગે છે. હમ. હું કંઈ બોલતો નથી. પછી એ પોતે જ જવાબ આપે છે કે આના માટે નરેન્દ્ર મોદી જવાબદાર નથી. હમ. તો તમે મન બનાવી લીધું છે, આપો ભાજપને મત, કંઈ વાંધો નથી. તમે ભાજપને આપો, આમ આદમી પાર્ટીને આપો, અપક્ષને આપો, પણ મત તો આપો. અને મત જેને આપો છો એને સવાલ તો પૂછો. હમ. તમે એને સવાલ પણ નથી પૂછતા કે કેમ મારી જિંદગીમાં સમસ્યા છે ભાઈ. તમે 30 વર્ષથી ભજન કરી રહ્યા છો ગાંધીનગરમાં બેસીને, તો મારો દેવતા કેમ જાગતો નથી? કેમ મારા પ્રશ્નનો ઉકેલ આવતો નથી? અયોધ્યામાં રામ મંદિર બની ગયું, સારી વાત છે, પણ મારા પ્રશ્ન પણ એટલા જ અગત્યના છે. મારા બાળકને માટે સ્કૂલ નથી ગામમાં, મારું બાળક 4 કિલોમીટર ચાલીને જાય છે, મારી ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, ને આરોગ્ય કેન્દ્ર છે તો ડૉક્ટર આવતો નથી. તો બાબરી પડી જાય, રામ મંદિર બની જાય, બરાબર છે, સરસ છે, હું હિન્દુ છું, પણ મારો પ્રશ્ન તો છે ને, હું જીવીશ તો તમારું હિન્દુત્વ જીવશે ને, હું જ મરી જઈશ તો? આવી કોઈ ચર્ચા આપણે નથી કરતા, નથી સવાલ પૂછતા, અને સરકારો આવતી રહે છે, જતી રહે છે, ને આપણે મૂર્ખ બનતા રહીએ છીએ. પણ પહેલી વાર આ વખતે એવું જોવા મળ્યું કે જ્યારે જનતાની વચ્ચે જઈએ છીએ. એક મને યાદ આવ્યું, આમાં નાના પાટેકરનું પિક્ચર હતું ને, એક મચ્છર આદમી કો હિજડા બનાતા હૈ, એના જેવી આપણી સ્થિતિ છે. આપણે ટોળું બનીને તમાશો જોઈએ છે. વાત સાચી છે. કોઈક વખત એ રિંગની અંદર આમ આદમી પાર્ટી વાળો ઊભો હોય છે ત્યારે આપણે તાળીઓ વગાડી છે, ભગતસિંહ જિંદાબાદના નારા લગાડી છે, કોઈક વખત ભારત માતા, ટોળું એનું એ જ છે. એ બંને નારા લગાડે છે, ખાલી ત્યાં કલાકારો બદલાતા રહે છે, પણ હું તો ત્યાંનું ત્યાં જ ઊભો છું. અને મારા જીવનમાં કે તમારા જીવનમાં બહુ ઝાઝો ફરક નથી આવ્યો. એ જે લાઈફસ્ટાઈલ છે એની એ જ છે. પણ દાદા, ઘણી બધી વખતે આપણે અત્યારે જ્યારે આ ઇલેક્શનનું ચાલી રહ્યું છે, ઘણી બધી વખતે પબ્લિકની વચ્ચે જઈએ છીએ, એટલે પબ્લિક આપણને એમ કે આ વખતે તો રોડ તમે જુઓ, રોડ રાત્રે બને ને સવારે ખાડો કરી દે છે. જનતાની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. જનતાની રોડ, રસ્તો, ગટર પાણીમાં કોઈ ફરક નથી પડ્યો. પણ ખરેખર નેતાઓને આ વસ્તુ સાથે લેવા દેવા છે, કારણ કે આમ તો કોર્પોરેશનની ચૂંટણી એ સમસ્યાઓ માટે જ છે, અને જનતા એવું કહે છે કે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરી નાખીએ. પણ નેતાઓને ફરક નથી પડતો. નેતાઓને એટલે ફરક નથી પડતો કે કારણ કે પ્રજા રસ્તા ઉપર નથી આવતી. જ્યારે કોંગ્રેસનું શાસન હતું અને તેલના ડબ્બે 5 રૂપિયાનો વધારો થતો, 74ની સાલ હતી, એલડી એન્જિનિયરિંગ કોલેજના મેસ બિલમાં 1 રૂપિયાનો વધારો થયો હતો અને વિદ્યાર્થી રોડ ઉપર આવી ગયા અને સત્તા પલટાઈ ગઈ હતી. ચીમનભાઈનું સરકારનું પતન થયું હતું. ક્યાં છે પ્રજા? આપણે કર લો દુનિયા મુઠ્ઠી મેં, એમાં આપણને મજા આવે છે.
આપણે બોલવું જ નથી, આપણું ખમીર મરી ગયું છે પ્રજા તરીકે, તો પછી તો ભોગવવું તો પડશે. શાસક તો શાસક છે. તમે અમદાવાદની જ વાત કરો કે તમને બધા વિકાસ કામ પશ્ચિમ અમદાવાદમાં દેખાશે, પૂર્વ અમદાવાદમાં તો માણસ જ રહેતો નથી. ગરીબ છે માણસ નથી, દલિત છે માણસ નથી, મુસલમાન છે માણસ નથી, બ્રાહ્મણ પટેલ વાણિયા માણસ છે. પણ આ દલિતને, મુસલમાનોને, આદિવાસીઓને, વંચિતોને, પછાતોને સમજાવવું જોઈએ કે તમે માત્ર મત આપવા માટે જન્મેલા લોકો નથી. જે શાસક તમારી ચિંતા કરતો નથી અને લાત મારવી પડે તો ઠેકાણે આવે. રાજસ્થાન છે દર 5 વર્ષે સરકાર બદલે છે. અને તમે એવું કહો છો કે આપણું વિકાસશીલ છે, તો વિકાસશીલ લોકો કેમ આવા છે? અમને એવું ખબર પડી ગઈ છે કે અમને કોઈ હટાવી નહીં શકે, એટલે અમારે જે કરવું એ કરીએ, અમે બેફામ થઈને જીવીએ, અમને કોઈ રોકશે નહીં, બોલશે નહીં, અમને કોઈ બદલશે નહીં. એ ખબર છે ને, માટે આપણે ભોગવીએ છીએ. આપણે જે ભોગવી રહ્યા છે, કારણ કે ગઈકાલે જે રીતે આખી ઘટનાક્રમ થઈ, તમે પણ એને ખૂબ નજીકથી ઓબ્ઝર્વ માની લો કે આ 700 ફોર્મ વિડ્રો થયા, તો એ જે વોર્ડના લોકો હતા, ઉમેદવારો હતા, એ માની લો કે કોંગ્રેસના વિડ્રો થયા કે આમ આદમી પાર્ટીના વિડ્રો થયા, તો એ વિસ્તારના લોકો કેમ રસ્તા ઉપર ના આવે? કે કેમ તમે ફોર્મ વિડ્રો કરો છો? ભલે આપણે એવું માની લઈએ કે કોંગ્રેસ ફૂટી ગઈ કે આમ આદમી પાર્ટી ફૂટી ગયો, તો એનો કાઠલો કેમ ના પકડ્યો તમે કે ભાઈ અમે કોંગ્રેસને મત આપીએ, તું શેનો ફોર્મ વિડ્રો કરે, તું શેનો સોદો કરે ભાજપ સાથે? તમે તમારો નેતા સોદાબાજી કરે છે એને પણ બોલતા નથી. એનો અર્થ એવો થયો કે આ જે 700 બેઠકો બિનહરીફ થઈ, હવે તમારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સ્વીકારવો રહ્યો. તમે કોંગ્રેસના મતદાર છો કે આમ આદમી પાર્ટીના મતદાર છો, તો તમારો તો એ અધિકાર જ જતો રહ્યો નારાજગી બતાડવાનો. ચૂંટણી થઈ હોત ભલે ભાજપ જીતે, પણ હું મારા અધિકારનો તો ઉપયોગ કરતો. આ તો મારો અધિકારનો ઉપયોગ જ ના રહ્યો. પણ આ બાબતે સુરતમાં ખૂબ નારાજગી જોવા મળી હતી જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી, અને લોકસભા વખતે સુરતની જે સીટ હતી મુકેશ દલાલ, જેમાં નિલેશ કુંભાણી છેલ્લે ફૂટી ગયો અને કોંગ્રેસનું ફોર્મ વિથડ્રો થયું. તમને એવું લાગે છે કે ત્યાંથી ટ્રેન્ડ આખો શરૂ થયો? ટ્રેન્ડ ત્યાંથી જ શરૂ થયો છે. આ નવો ટ્રેન્ડ છે. સવાલ અહીંયા એવો છે કે લોકો નથી બોલતા. લોકોએ તાકાત બતાડવી પડે કે તમે બદમાશી કરશો તો હવે કિંમત ચૂકવવા તૈયાર રહો, અમે મતદાનથી તમારું નસીબ બદલીશું. અહીં તો એવું છે કે તમે માની લો કે કોંગ્રેસ વિશે વાત કરો તો કે તમે મુસ્લિમ તરફી છો, તમે આમ આદમી પાર્ટીની વાત કરો તો ના મુસ્લિમ તરફી નહીં, તમે એન્ટી મોદી છો. હા, એન્ટી મોદી છો. હા, તમે બીજેપી નહીં, એન્ટી મોદી છો. હા, કારણ કે આ દેશનું નામ મોદી પણ છે. મોદી એટલે દેશ અને દેશ એટલે મોદી, એવું છે. તમે આમ આદમી પાર્ટીની વાત કરો તો કે અરાજકતાવાદીઓની વાત કરો છો, તમે ભાજપની વાત કરો તો જ તમે દેશપ્રેમી છો. બરાબર છે? તો કઈ આપણે કાપીને લોહી બતાડવાનું છે અમારામાં કેટલો દેશપ્રેમ છે, પણ ભાજપની વાત કરો તો દેશપ્રેમી. બાકી બધા ભાજપ સાથે નથી, એ ગદ્દારો છે આ દેશમાં. પણ આ દેશ માટે કેટલું ખતરનાક છે જ. આપણે કઈ સારી સ્થિતિમાં તો છીએ જ નહીં. કોઈ વ્યક્તિ તો દેશ ન હોઈ શકે ને. અહીં તો વ્યક્તિ પૂજા થઈ રહી છે. જે કામ કોંગ્રેસીઓ ઇન્દિરા માટે કર્યું એ જ કામ એ ભક્તો જ હતા. ઇન્દિરાને દેવી બનાવનારા એ કોંગ્રેસીઓ જ હતા. એ જ કામ હવે ભાજપ કરી રહ્યું છે. હવે ભલે ભાજપને મત આપો છો, કાર્યકર છો, નરેન્દ્ર મોદીને સવાલ પૂછો, સરકારને સવાલ પૂછો, કેમ હું દુઃખી છું? 30 વર્ષથી તમારું શાસન છે, હું તમારો કાર્યકર છું, મેં આ પાર્ટીને ઊભી કરવામાં લોહી રેડ્યું છે, કેમ તમે કોંગ્રેસ વાળાને ભારતીય જનતા પાર્ટીમાં લો છો? હું શેનો પોરસાઈ જઉં છું? હું ભાજપનો કાર્યકર છું અને પોરસાઈ જઉં છું કે 10 કોંગ્રેસીઓ અમારી સાથે આવી ગયા? તમે તો એવું કહેતા હતા અમે તો વિચારધારાના માણસો છે. તો કઈ વિચારધારા છે તમારી? તમે હમણાં સુધી કહેતા હતા કે આ લોકો મુસ્લિમ તરફી છે, હવે એ અહીંયા આવે એટલે પવિત્ર થઈ ગયા. આ વોશિંગ મશીન છે તમારું. અહીંયા હિન્દુ પણ બને છે, મશીનમાં નાખો અને પવિત્ર પણ થઈ જાય છે. સામે હોય તો ગુનેગાર હોય છે, અહીંયા આવે તો પવિત્ર થઈ જાય છે. લોકો નહીં બોલે, લોકો સવાલ નહીં પૂછે ત્યાં સુધી આમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે જનતાએ સુધરવાની જરૂર છે, અને જનતા નહીં સુધરે
તો કદાચ આનાથી વધારે ખરાબ સ્થિતિ આવી શકે છે? ચોક્કસ આવશે. કારણ કે પછી બોલવાવાળા આપણા બે ચાર જેવા જ રહેશે ને આપણે પણ અને- રહીશું કે નહીં એ ખબર નહીં. ખબર નથી એક્ઝેક્ટલી. હા, કદાચ થાકીને આપણે પણ બોલવાનું બંધ કરી દઈશું. હા, એવું બની હા? શકે કારણ કે એટલે કેસ તો મારા- આપણા ઉપર બી થાય છે મારા દાદા. જીવનમાં આવી ઘણી બધી નિરાશાઓ કે મેં છોડી દીધું, નથી બોલવું હમ, કોઈને. એટલે હું કાયમ એક ઉદાહરણ આપું છું હમ, કે નરેન્દ્રભાઈ, અમિત શાહ, પ્રશાંત દયાળ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્રભાઈને ખેતરના છેડા નજીક છે. 7-12 કોઈ ઝઘડો છે અમારે? હા, છોકરી ક્યાંય આપી પાછી આવી છે એવું છે? વેવાઈ થાય છે આપણા કોઈ? નથી ઝઘડો ભાઈ અમારે એની સાથે. એક્ઝેક્ટલી. હમ? તમે સરસ કામ કરો, અમારે એટલું જ જોઈએ છે. હમ, અમારે કોઈ વ્યક્તિગત વાત તમારી સાથે નથી કરવી. પણ લોકો એવું માની લે છે કે તમે ભાજપ સામે બોલો એટલે તમે ફૂટી ગયા છો, તમે કોંગ્રેસના માણસ છો, તમે મોદી વિરોધી છો. હમ, તો આ ઠીક નિશાની નથી. હમ. પણ દાદા, ચૂંટણીનું પરિણામ શું આવશે? તમને શું લાગે? તમે શું જોવો છો? આ સવાલ મને એવું લાગે છે કે તું મને પૂછે છે, આમ તો ભાજપ વાળાને પૂછવો જોઈએ. હા. એમની અપેક્ષા કરતા જુદું આવશે. આવું પહેલા થયેલું છે? નથી થયું, અને એટલે જ 700 વિડ્રો કરાવવા પડ્યા. હમ, એમને ખબર છે પરિણામ જુદું આવી રહ્યું છે, અપેક્ષા પ્રમાણેનું પરિણામ નથી. કોંગ્રેસ કેટલું કાઠું કાઢશે એના ઉપર મને હજી પણ પ્રશ્ન છે. પણ આમ આદમી પાર્ટીની તો વકરો એટલો નફો છે, બિલકુલ. તો એ નફામાં રહેશે પાર્ટી. હમ. 2027ની ચૂંટણી, વિધાનસભા 1 વર્ષ જ છે હવે. તમને લાગે છે કે આ પેટર્ન, જો આની અંદર બીજેપી સક્સેસ રહેશે તો આ પેટર્ન 27માં પણ આપણને જોવા મળી શકે વિધાનસભામાં? કરવું જ પડશે. જીતવું હશે તો આ જ કરવું પડશે, નહીં તો નહીં જીતાય. 165 વાળી વિધાનસભા છે. નહીં તો પણ કરવું જ પડશે, નહીં તો નહીં જીતી શકો તમે. અને કારણ? લોકો થાકેલા છે. લોકોને વિકલ્પ દેખાઈ રહ્યો છે એક નવો. ભલે વિરોધ પક્ષમાં એ લોકો બેસે, હમ, સત્તા જાય એવું હું નથી કહેતો. હમ, ભારતીય જનતા પાર્ટીની સત્તા જાય એટલી સામે કોઈ તાકાત ઊભી થઈ નથી. પણ પતન કોઈ પણ પક્ષનું, કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ સંસ્થાનું ત્યારે થાય જ્યારે ટોચ ઉપર પહોંચે. હમ, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું પતન થયું, માધવસિંહ સોલંકીની સરકાર હતી, ત્યારે એની પાસે 149 બેઠકો હતી, અને પછી એ પડી ત્યારે 33 બેઠક ઉપર એ પાર્ટી આવી ગઈ હતી. હમ. તો આ 165નો આંકડો જોખમી છે. ઝાડ ઉપર ચડતા જાઓ એ પ્રક્રિયા બરાબર છે, પણ ટોચ ઉપર બેસી ગયા પછી હવે ઉપર ટોચ નથી, હવે નીચે ઉતરવું પડે. હમ. ટોચ ઉપર રહેવા માટે બહુ અઘરું કામ છે. હવે આ પાર્ટીની સ્ટેગ્નન્સીનો સમય શરૂ થયો છે. હવે ક્યાં સુધી એ ટોચ ઉપર બેસી રહે છે, તો લોકો કંઈ કરે એની માટે એની પહેલાં આ જ પેટર્નને તમારે કેરી ફોરવર્ડ કરવી પડે. આ રણજી ટ્રોફી હતી, હવે ટેસ્ટ મેચ થવાની છે 27માં. તો રણજી ટ્રોફીમાં પ્રયોગ સફળ થાય, અને થયો છે. એની સફળતા માટે આપણને કોઈ પ્રશ્ન નથી, બહુ સફળ પાર્ટી છે. હવે 27માં પણ આ જ કરવું પડશે તમારે. ચલો જોઈએ, હવે 27માં તમે કહી રહ્યા છો કે આ જ કરવું પડશે, પણ ખરેખર એટલે કારણ કે 27 અત્યારે તો તમે પ્રધાનમંત્રીનું ચહેરો બતાડીને ચૂંટણી નથી લડી રહ્યા. વિધાનસભાની ચૂંટણીમાં તો તમે એવું કહો છો કે ડબલ એન્જિનની સરકાર માટે તમારે મજબૂત બનવું પડશે, એટલે તમારે નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરવાનો છે. તો એ કેટલું ફિઝેબલ લાગે છે? નહીં, એટલે મને તો આમ લાગે છે કે એના નેતાઓને એક સંકોચ પણ થવો જોઈએ કે ક્યાં સુધી નરેન્દ્રભાઈને વાપરીશું. હા, અમારા નામે મત આપો એવું તો આપણે બોલતા જ નથી. બધાના ઉમેદવાર એક જ છે, નરેન્દ્ર મોદી. અને બીજી કોઈ વાત જ નથી કરવી વિકાસની. તમે અત્યારે હું આવતો તો રસ્તામાં મેં બોર્ડ જોયું યુસીસીનો કાયદા. અરે ભાઈ, અમદાવાદ કોર્પોરેશન કે લાઠી તાલુકા પંચાયતની યુસીસી સાથે શું લેવા દેવા એમ કહો. પણ તમારી પાસે નથી કોઈ મુદ્દો. કાં તમારે નરેન્દ્રભાઈ વાપરવા છે, કાં યુસીસી વાપરવું છે, કાં સલીમ સુરેશ વાપરવા છે, કાં આફ્ટર બિફોરની રીલ ચલાવવી છે તમારે.
હું તો કહું કોઈ ગુંડાને લંગડો કરવો પડે, પણ કોઈ ગુંડો જ ના હોય એવી વ્યવસ્થા કરો ને. 30 વર્ષથી શાસનમાં છો અને ગુંડાને લંગડા ના ચાલવું તો ભાજપમાં આવતા રહેવું પડે તો સરળ ચાલે છે, દોડવા લાગે છે ગુંડો. તો આ સ્થિતિ છે. નરેન્દ્રબેન તો વાપરવા જ પડશે 27માં, નહીં તો વરઘોડો ઘેર આવે માઇનસ નરેન્દ્ર મોદી. અચ્છા, માઇનસ નરેન્દ્ર મોદી. અમિત શાહ જો બજારમાં વેચાય છે કોણ? હા, જે વેચાય એ જ માલ વેચવો પડે ને. હા, લીરીલ વેચાતો તો તું લાઈફ બોય મૂકીશ બજારમાં કે બહુ સસ્તો છે? અરે ભાઈ પણ પેલો મોંઘો છે તોય વેચાય. તમને એવું લાગે છે કે વિપક્ષમાં કદાચ કોંગ્રેસ જે રીતે ઇન્ડિવિજ્યુઅલી નેતાઓ ઊભા થઈ રહ્યા છે, જેમ કે કોંગ્રેસની વાત કરું તો જિગ્નેશ મેવાણી, અનંત પટેલ હોય, આ બાજુ ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, આ બધા ઇન્ડિવિજ્યુઅલી નેતાઓને જોવા જઈએ ને તો એવું લાગે છે કે કદાચ આ લોકો સક્સેસફુલી કરી શકે. તમે યુદ્ધ હોય કે ક્રિકેટ હોય, જીતવું હોય તો ટીમ જીતે. ટીમ વગર શક્ય નથી. બરાબર છે. હું આઈને 100 રન કરી જાઉં બાકીના 0 રનમાં આઉટ થઈ જાય તો આમની તકલીફ આ છે કે ઇન્ડિવિજ્યુઅલ રમે છે. કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ઇન્ડિવિજ્યુઅલ રમે છે અને સામે ટીમ રમે છે. અને ટીમનો કાયમી કેપ્ટન છે એ નરેન્દ્ર મોદી છે. એ બિહાર હોય તો નરેન્દ્ર મોદી છે, ગુજરાત હોય કે તેલંગાણા હોય, એ ઉતારે છે તો એક જ કેપ્ટનને, અને ટીમ બનીને લડે છે માટે જીતે છે. બિલકુલ, ટીમ બનીને લડે છે માટે જીતે છે. તો આપને આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.